કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં રાજકીય ગરમાવો સર્જાયો છે અને ભાજપ અને કોંગ્રેસ મતદારોને રીઝવવા માટે ગામે ગામ ખુદ જઈ રહ્યા છે। ત્યારે જાણીએ આ નવાઈ લાગશે કે વિકાસના નામે ભાજપ મત માંગી રહ્યું છે। તે વિકાસ ક્યાં કરાયો તે બાબતે ભાજપના ઉમેદવાર અજાણ હોવાનું તેમના શબ્દો પરથી કહી શકાય। કડીમાં વિકાસ થયેલા એક બે કામો પણ ઉમેદવાર ગણાવી શક્યા નહીં। ભાજપના શાસનમાં વિકાસ ગાંડો થયો તેવી લોકવાયકા છે। ત્યારે વિકાસના નામે મત માંગવા નીકળેલા કડીના ભાજપના ઉમેદવાર ખુદ કડીમાં થયેલા વિકાસના અજાણ છે। રાજેન્દ્રભાઈ ચાવડાએ કડીમાં થયેલા વિકાસ મુદ્દે પૂછાયેલા સવાલોને ગોળ ગોળ જવાબ આપતા કહ્યું કે ખૂબ વિકાસ થયો છે અને હું બધે ફર્યો છું, ઘણો વિકાસ થયો છે અને બાકી હશે તો તે કરી દઈશું। પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે અને કંઈક વિકાસ થયો છે અને જે વર્તમાન સમયમાં કડી અને સોનાની કડી બની ગઈ છે તે કડીમાં થયેલા વિકાસની એક કામ બે કામ યાદ કરવાનો પ્રયાસ કરનાર ભાજપના ઉમેદવારો પાછળ ઉભેલા કાર્યકર્તાઓએ આપેલા જવાબને પકડીને કહ્યું કે રસ્તા, પાણી, ગટર જેવા અનેક વિકાસના કામો કર્યા છે અને બાકીના જે હશે તે અમે કરી નાખીશું। બધે જ ફર્યો છું, ઘણો વિકાસ છે અને જે બાકી હશે એ કરી દઈશું। વિકાસ ખરેખર છે એ તો બેન જુઓ, આ પ્રજા ભારતીય જનતા પક્ષ સાથે છે તો કંઈક થયું હશે ત્યારે જ પ્રજા હશે ને। તમે મને જે વિકાસ થયો હોય બે ચાર નામ તો કહો કે તમે કયા કડીમાં વિકાસ થયો? આ કડીમાં વિકાસ થયો, કડી સોનાની કડી બની ગઈ છે। પણ વિકાસના જે કામ કર્યા છે એમાંથી એક બે તો કામ હશે ને કે જે તમે વિકાસને કહી શકો કે આ વિકાસ થયો એમ? દરેક ગામના કડીની જ વાત કરીએ તો કડીમાં રોડ, રસ્તા, પાણી, ગટર તમામ વિકાસના કામો થયા અને બાકીના હશે એ પાછા અમે કરી દઈશું। એ બ્યુટિફિકેશન તળાવનું જે વાત ચાલી રહી છે, પહેલા ગ્રાન્ટ બી ફરવાઈ ગઈ હતી, હાલમાં તમે જોવા જાવ તો નીતિનભાઈનું જે ત્યાં લાગેલું છે એ બી એની ઉપર બી બધો કચરો ને ઢગલો થઈ ગયો છે, શું કહેશો? એનું પણ કરી દઈશું। પ્રશ્ન નિકાલનો થઈ જાય, એનો પ્રશ્ન નિકાલનો થઈ જશે, સારું કામ થશે। તમે વોટ માંગવા જાઓ છો તો જનતાના કયા પ્રશ્નો સામે આવી રહ્યા છે? જનતાના હાલે તો જુઓ, અમારી સામે તો હાલ તો મારી સામે કોઈ પ્રશ્ન એવા આવ્યા નથી કઈ, બરાબર। જનતાની કઈ માંગણી તો છે? રોડ, રસ્તા, પાણી? જનતાની માંગણીઓ તો રહેવાની જ, કોઈ પણ ચૂંટણી હોય ગમે ત્યારે તમે જાઓ, સામાન્ય ચૂંટણી પંચાયતથી મોડીને પાર્લામેન્ટ સુધીની જે ચૂંટણી હોય એમાં માંગણીઓ તો દરેકની રહેવાની। આજે રબારી સમાજનું સંમેલન ભરાયું અને એમાં એમને કોંગ્રેસ પછી આવે તેને ટેકો જાહેર કર્યો તો મતોનું ધ્રુવીકરણ થશે? બિલકુલ ટેકો જાહેર કરે, મતોનું ધ્રુવીકરણ થશે આ સંમેલનથી? સંમેલનથી મતોનું ધ્રુવીકરણ તો થવાનું, કેવી રીતે થશે? એ તો થશે। તમે મતપેટી ખુલે એટલે જોજો। હાલ તો હું કશું એટલું એકદમ કહી શકું નહીં, પણ મતપેટી ખુલે એટલે જોજો। રબારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મકાન પણ આપવામાં નથી આવતા। તમે પોતે પણ અનુસૂચિત જાતિથી બિલોંગ કરો છો અને દરેક જગ્યાએ વસ્તુ ચાલી રહી છે, શું કહેશો તેના? ના, એ વાત બિલકુલ ખોટી, એ તો ખોટા આક્ષેપો, તો આ ઇલેક્શન છે એટલે આક્ષેપો થવાના। ભરૂચમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો।